નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વના ટોપિકની ડિસ્કશન કરવાના છીએ જેનું નામ છે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઘણી બધી એક્ઝામોની અંદર આ પૂછાયેલો છે અને પૂછાવાની પણ શક્યતા રહેલી છે. જરા જોજો, એના માટે આપણે વેગ વિરુદ્ધ સમયનો એક આલેખ અહીંયા આગળ દર્શાવેલો છે. અહીંયા આગળ ગતિ કેવી છે? નિયમિત પ્રવેગી ગતિ એટલે કે અચળ પ્રવેગી ગતિ. એનો આલેખ હંમેશા સુરેખ રેખા વડે દર્શાવવામાં આવે. નિયમિત પ્રવેગી ગતિ છે, અચળ પ્રવેગી ગતિ છે, એટલા માટે એનો આલેખ કેવો આવશે? સુરેખ આવશે. ઓકે, હવે આલેખને તમે ધ્યાનથી જોવો છો તો તમને ખબર પડશે કે t બરાબર 0 સેકન્ડ સમયે વેગ કેટલો છે? v0. ધ્યાન રાખજો, આની ગતિની શરૂઆત અહીંયાથી થાય છે, એટલા માટે t બરાબર 0 સેકન્ડ સમયે વેગ કેટલો? v0. અને ગતિ કરતો કરતો અહીંયા પહોંચે એટલે t બરાબર t સેકન્ડની અંદર એનો વેગ કેટલો થાય છે? v થાય છે. તો અહીંયા આગળ આપણે લખવું હોય તો એમ લખી શકીએ કે t1 બરાબર 0 સેકન્ડ સમય t1 બરાબર 0 સેકન્ડ સમયે વેગ જે છે એ v1 બરાબર v0 અને t2 બરાબર t સેકન્ડે જો વેગ કહેવો હોય તો કેટલો થશે? v2 બરાબર v થઈ જાય. આટલી વસ્તુમાં ખબર પડી પહેલા આ સૌથી અગત્યની વસ્તુ છે કે t1 બરાબર 0 સેકન્ડ સમયે વેગ v1 બરાબર કેટલો? v0. ઓકે, અને ગતિ કરતો કરતો અહીંયા પહોંચ્યો તો t2 બરાબર t સેકન્ડની અંદર એનો વેગ કેટલો થાય છે? v થાય છે. બરોબર. હવે આપણે સૌપ્રથમ પ્રવેગ શોધવો છે. હવે પ્રવેગ માટે તમને યાદ છે મેં તમને શીખવાડ્યું હતું કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગ દર્શાવે છે. યાદ છે આ વસ્તુ? તમે કોઈ પણ વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શોધી કાઢો તો તમને પ્રવેગ મળી જશે. બરોબર છે? મતલબ શું થયું કે આપણે જો પ્રવેગ શોધવો હોય તો પ્રવેગ a બરાબર એક્સિલરેશન. પ્રવેગ a બરાબર આપણે જે આલેખ છે એ આલેખનો શું શોધવો પડશે? ઢાળ. તો આપણને પ્રવેગ મળી જશે. તો પ્રવેગ a બરાબર રેખા AB નો ઢાળ આપણે શોધવો પડશે. આ રેખા AB જે છે, દેખાય છે ને AB નો શું શોધવો પડે? ઢાળ શોધવો પડે. હવે ઢાળ કઈ રીતે શોધાય? તો જરા જુઓ, આ જે આકૃતિ છે એને હું અલગથી બતાવું છું. આ રીતની A B and C આ રીતની રચના છે. હવે ઢાળ કઈ રીતે શોધાય? ઢાળ એટલે કે tan થીટા. તો tan થીટા બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા શું થઈ જાય? પાસેની બાજુ. આ જે tan થીટા છે એ આપણને કોનું મૂલ્ય આપશે? ઢાળનું મૂલ્ય આપશે. તો અહીંયા આગળ જો પ્રવેગ શોધવો હોય તો રેખા AB નો શું શોધવો પડશે? ઢાળ શોધવો પડશે. તો પ્રવેગ A બરાબર, ચલો રેખા AB નો ઢાળ શું થઈ જાય? tan થીટા બરાબર સામેની બાજુ એટલે શું થઈ જાય? BC અપર પાસેની બાજુ શું થઈ જશે? AC થઈ જાય કે નહીં આવું? બરોબર. પ્રવેગ માટે રેખા AB નો શું શોધ્યો? ઢાળ. તો પ્રવેગ A બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ઓકે, આકૃતિ પરથી તમે સમજી શકો છો. હવે જરા જોજો કે હવે આકૃતિ પરથી તમે કહી શકશો કે ભાઈ BC બરાબર અંતર કેટલું થાય? આ BC બરાબર કેટલું થાય? તો તરત જ ખબર પડી જાય સાહેબ BC શોધવું હોય તો આટલું ડિસ્ટન્સ શોધવાનું છે. તો અહીંયા આગળ આ જે y અક્ષ છે એ આપણને વેગનું મૂલ્ય આપે છે. તમને ખ્યાલ આવવો જોઈએ કે સાહેબ ઉગમ બિંદુથી આ જે ડિસ્ટન્સ છે એ આપણને વેગ v આપે છે અને આ જે ડિસ્ટન્સ છે એ વેગ v0 આપે છે. હવે આપણે કેટલું અંતર શોધવાનું છે? આટલું BC જેટલું થાય ને આટલું. બરોબર. BC જેટલું અંતર શોધવું હોય તો એના માટે આખા v માંથી v0 શું કરી દેવાના? બાદ કરી દેવાના. આખા v માંથી v0 શું કરી દેવાના? બાદ કરી દેવાના. તો આપણને આ જે BC છે એ કેટલો મળી જાય? v v0. કન્ફ્યુઝન નહીં, ફરીથી આપણે BC શોધવાનો છે આટલું ડિસ્ટન્સ. તો એના માટે શું કર્યું? આખા v માંથી v0 બાદ કર્યા તો આટલું ડિસ્ટન્સ મળી જાય BC જેટલું. બરોબર છે? તો BC બરાબર તો આપણને ખ્યાલ આવી ગયો કે v v0 અને AC બરાબર શું થશે? આટલું અંતર. AC બરાબર OD થાય એટલે કે t જેટલું અંતર થઈ જાય તો આ t થઈ જશે. તો આપણે પ્રવેગ A બરાબર જો કહેવું હોય તો પ્રવેગ A બરાબર BC. BC ની જગ્યાએ શું લખાય? v v0 upon
શું લખવામાં આવશે t। તો v v0 બરાબર શું થઈ જાય at બરોબર। આને આપીએ સમીકરણ નંબર 1, આને આપીએ સમીકરણ નંબર 2। તો વેગ v બરાબર v0 બરાબર ની આ બાજુ જોઈએ તો શું થઈ જાય પ્લસ થઈ જાય। તો v0 પ્લસ શું થઈ જાય at। તો આ જે સમીકરણ બન્યું એ આપણું સૌથી અગત્યનું સમીકરણ નંબર 3। આ સમીકરણ તમારે યાદ રાખવાનું। v બરાબર v0, v જે છે અંતિમ વેગ છે, v0 પ્રારંભિક વેગ છે। તો v બરાબર v0 પ્લસ at। આ સમીકરણ બની ગયું। પહેલું આટલું સમીકરણ તમારા મગજમાં ક્લિયર થવું જોઈએ। એકદમ સિમ્પલ છે, જરા ધ્યાનથી જોશો તો ખ્યાલ આવી જશે કે t1 બરાબર 0 સેકન્ડ સમય વેગ કેટલો v1 બરાબર v0 દેખાય। t2 બરાબર t સેકન્ડ ની અંદર વેગ કેટલો થાય છે v થાય છે। ઓકે, હવે આપણે આ આલેખનો પ્રવેગ શોધવાનો। પ્રવેગ શોધવો હોય તો શું શોધવો પડે ભાઈ ઢાળ। તો મેં લખેલું છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગ દર્શાવે છે। તો આપણે પ્રવેગ a બરાબર આ આલેખનો શું શોધવાનો ઢાળ એટલે રેખા AB નો ઢાળ શોધવાનો। તો પ્રવેગ a બરાબર ઢાળ બરાબર શું થાય આ ખૂણો θ વિચારી લો અહીંયા આગળ। તો tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે BC AC। BC કેટલા થાય આખા b માંથી b0 બાદ કરો એટલે BC બરાબર શું લખે b v0 અને AC બરાબર શું લખે t। ઓકે પરફેક્ટ। તો v v0 બરાબર at થઈ ગયું। ઓકે, તો v બરાબર શું થઈ જાય v0 at। પહેલું સમીકરણ થઈ। હવે બીજું સમીકરણ આપણે મેળવવું હોય તો એના માટે ગઈકાલ આપણે જે ટોપિકની ચર્ચા કરી હતી કે વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ આપણને શું આપે સ્થાનાંતર। તો એ ટોપિકનો આપણે યુઝ કરીશું કે વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ સ્થાનાંતર દર્શાવે છે। આ તો યાદ છે ને કે વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલું જે આ ક્ષેત્રફળ છે, આ જે આલેખ છે એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એ આપણને શું આપશે સ્થાનાંતર આપશે। એટલે કે આ આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું કહેવાય તો સાહેબ આટલું કહેવાય। દેખાય છે તમને આટલું ક્ષેત્રફળ ઘેરાય અહીંયાથી આમ। તો આ આલેખ વડે ઘેરાયેલું જે આ ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ આપણને શું આપશે સ્થાનાંતર આપશે। જો સ્થાનાંતર x બરાબર શું થશે જરા જોજો કે અહીંયા આગળ આપણે આ ચતુષ્કોણ દેખાય છે અને ઉપરનો આ શું દેખાય છે ત્રિકોણ। જો બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરી દઈએ તો આપણને આટલા વિસ્તારનું ટોટલ ક્ષેત્રફળ મળી જશે। તો એના માટે આપણે શું લખીશું જુઓ સ્થાનાંતર x બરાબર ચતુષ્કોણ OACD નું ક્ષેત્રફળ વત્તા ઉપર શું છે ત્રિકોણ છે તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ। તો આપણને શું મળી જશે સ્થાનાંતર મળી જશે। મેં તમને શું શીખવાડ્યું કે વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ શું દર્શાવે છે સ્થાનાંતર દર્શાવે। તો ઘેરાયેલું ક્ષેત્રફળ તો સાહેબ આટલું છે। હવે આ ક્ષેત્રફળ શોધવું હોય તો એનો કોઈ આકાર નિશ્ચિત નથી। આ એટલા માટે આપણે એના બે વિભાગ પાડી કાઢ્યા। પહેલો આ લંબચોરસ બરોબર છે અને બીજો આ ત્રિકોણ બરોબર। તો એક આ ચતુષ્કોણ છે અને બીજો ત્રિકોણ છે। તો આપણે સ્થાનાંતર કેવું હોય તો સ્થાનાંતર x બરાબર શું થાય ચતુષ્કોણ OACD નું ક્ષેત્રફળ અને બીજો ઉપર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ। તો એ આપણને શું આપશે સ્થાનાંતર આપશે। તો અહીંયા આગળ સ્થાનાંતર x બરાબર ચલો ચતુષ્કોણ OACD નું ક્ષેત્રફળ કેટલું થાય તો એના માટે લંબાઈ ગુણ્યા શું થાય પહોળાઈ। જો લંબાઈ કેવી હોય તો આપણે કહી દઈએ OA ગુણ્યા પહોળાઈ શું કહી દઈએ OD બરોબર ને। લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ। ધ્યાનથી જુઓ ત્રિકોણ કેવો છે કાટકોણ। તો એના માટે ક્ષેત્રફળ થઈ જશે 1/2 પાયો ગુણ્યા વેધ। પાયો કેટલો થાય AC અને વેધ કેટલો થશે BC બરોબર। આટલી વસ્તુમાં ખ્યાલ આવે પેલા સ્થાનાંતર x બરાબર ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો લંબાઈ કેટલી થઈ
OA અને પહોળાઈ કેટલી OD વત્તા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તો 1/2 પાયો ગુણ્યા વેધ તો 1/2 પાયો કેટલો થયો AC અને વેધ કેટલો થયો BC ઓકે હવે જરા જુઓ તો સ્થાનાંતર x બરાબર ચલો OA બરાબર શું લખાય OA બરાબર કેટલું અંતર છે v0 જે વેગ દર્શાવે છે OD બરાબર શું છે તો t v0 * t + 1/2 AC બરાબર શું લખાશે AC બરાબર પણ કેટલા છે OD જેટલા કેટલા છે t * BC BC બરાબર શું આવશે v - v0 ઓકે આટલી વસ્તુમાં ખબર પડે અહીંયા આગળથી બધી કિંમતો અહીંયા એપ્લાય કરવાની ધ્યાનથી જુઓ આ જે OA છે એ OA બરાબર v0 ઓકે OD બરાબર શું છે t OD ની જગ્યાએ t +1/2 AC ની જગ્યાએ તમે ધ્યાનથી જુઓ AC બરાબર શું લખાય t અને BC બરાબર શું લખાય v - v0 ઓકે હવે આની અંદર જો આપણે કહેવું હોય તો x બરાબર v0t +1/2 અહીંયા આગળ v - v0 હવે v - v0 બરાબર શું લખાય તમે ધ્યાનથી જુઓ સમીકરણ નંબર 1 પરથી લખવું હોય તો v - v0 બરાબર શું લખાય at લખાય કે ના લખાય તો v - v0 ની જગ્યાએ at લખીએ એક t ઓલરેડી છે તો at નો શું થઈ જાય સ્ક્વેર તો આ જે સમીકરણ બન્યું એ આપણું સૌથી અગત્યનું બીજું સમીકરણ નંબર 4 ક્યાંથી લખ્યું આપણે v - v0 ની કિંમત તો સમીકરણ 1 પરથી અહીંયા લખી કાઢું છું એટલે તમને યાદ રહે ઓકે આટલી વસ્તુમાં ખબર પડે તો આ રીતે તમે બીજું સમીકરણ તારવી શકો છો કોની મદદથી સ્થાનાંતર માટે જે આપણે ચર્ચા કરી હતી વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ શું દર્શાવે સ્થાનાંતર તો સ્થાનાંતર x બરાબર ટોટલ સ્થાનાંતર કેટલું થાય તો ચતુષ્કોણ OACD નું ક્ષેત્રફળ અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ઘેરાયેલું ક્ષેત્રફળ શું દર્શાવે સ્થાનાંતર તો x બરાબર આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ તો 1/2 પાયો ગુણ્યા b કિંમતો એપ્લાય કરો એટલે તમને આ જવાબ મળી જશે ઓકે આની અંદર સમીકરણ 1 નો યુઝ કરવાનો છે એ જરા ધ્યાન રાખજો હવે આ બીજું સમીકરણ થઈ ગયું હવે એક સમીકરણ બાકી રહ્યું હવે એ પણ આપણે શોધીએ તો એના માટે આપણે એક સૂત્રનો યુઝ કરીશું સરેરાશ વેગ તમે સરેરાશ વેગનું સૂત્ર જાણો છો સરેરાશ વેગ બરાબર શું થાય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો સ્થાનાંતર ભાગ્યા શું થઈ જશે સમયગાળો હવે સરેરાશ વેગ જો કેવો હોય તો તમે જોઈ રહ્યા છો પ્રારંભિક વેગ કેટલો હતો v0 અંતિમ વેગ કેટલો થયો v જો એની સરેરાશ લઈએ તો સરેરાશ શું થાય v + v0 ભાગ્યા 2 સરેરાશ તો આ રીતે લેવાય બંને વેગોનો સરવાળો ભાગ્યા વેગોની સંખ્યા v + v0 / 2 સ્થાનાંતર સ્થાનાંતર આપણે શોધી ચૂક્યા છીએ સ્થાનાંતર કેટલું થયું x તો સ્થાનાંતર x અને સમયગાળો કેટલો થાય 0 થી t સુધીનો સમયગાળો તો t - 0 સ્થાનાંતર ભાગ્યા સમયગાળો સમયગાળો તમારે આ રીતે લેવાનો પ્રારંભિક સમય અંતિમ સમય તો સમયગાળો કેટલો થાય t - 0 ઓકે તો t - 0 તો t થઈ જવાના તો v + v0 ભાગ્યા 2 x અપન શું થઈ જાય t તો આના ઉપરથી તમે x બરાબર એક સૂત્ર બનાવી શકો છો શું થઈ જશે v + v0 ભાગ્યા 2 ઇન્ટુ શું થઈ જાય t x ને ખાલી કરતા બનાવો t બરાબરની આ બાજુ જો એટલે ગુણન હવે આની અંદર જરા જોજો કે સ્થાનાંતર x બરાબર v + v0 ભાગ્યા 2 આ તો એમના ચલો t ની જગ્યાએ લખવું હોય તો શું લખાય t ની જગ્યાએ લખવું હોય તો સમીકરણ 1 પરથી શું લખી શકાય સમીકરણ 1 પરથી જો લખવું હોય તો શું લખાય શું લખશો તમે t બરાબર v - v0 અપન શું લખાય a તો અહીંયા આગળ t ની જગ્યાએ v - v0 અપન શું થઈ a ક્યાંથી લાવ્યા તો સમીકરણ 1 પરથી અહીંયા લખી કાઢું છું સમીકરણ 1 પરથી ઓકે હવે જરા જુઓ તો સ્થાનાંતર x બરાબર
ચલો v plus v0 v minus v0 કોનું વિસ્તરણ છે તો v² minus v02 અપન શું થઈ જાય 2a આવું થઈ જાય ભાઈ તમે જાણો છો કે નહીં તમે a² minus b² હોય તો એનું વિસ્તરણ શું કરો છો a minus b a plus b આ રીતે લખો છો ને તો અહીંયા પણ એવું જ છે v plus v0 અને બીજું છે v minus v0 તો એ કોનું વિસ્તરણ હશે તો v² minus v0 નો સ્ક્વેર બરોબર છે ઓકે હવે અપન શું આવશે લસાઅ 2a થઈ જાય હવે 2a ને જો x સાથે ગુણી કાઢીએ તો શું થઈ જાય 2ax બરાબર v² minus v0 નો સ્ક્વેર ઓકે તો આ સૂત્ર થઈ ગયું અને આ રીતે પણ લખી શકાય જરા ધ્યાનથી જુઓ કે v² minus v02 બરાબર 2ax તો આ ત્રીજું સમીકરણ થઈ ગયું જે આપણા માટે અગત્યનું છે પાંચમું નંબર આવ્યો એનો 5 બરોબર તો ત્રણ સમીકરણો મહત્વનો v બરાબર v0 at બીજું આવ્યું x બરાબર v0t 1/2 at² અને ત્રીજું v² minus v02 બરાબર 2ax ઓકે તો આખી થિયરી બહુ સિમ્પલ છે તમે ધ્યાનથી જોશો તો તમને ઈઝીલી આ વસ્તુની ખબર પડી જશે તમે જરા જુઓ એક વખત ફરીથી સમજાવી દઉં તમને કે અહીંયા આગળ t બરાબર 0 સેકન્ડ સમયે વેગ કેટલો v0 તો t1 બરાબર 0 સેકન્ડ સમયે વેગ v1 બરાબર v0 અને t2 બરાબર t સેકન્ડની અંદર વેગ કેટલો થાય છે v થાય છે હવે આપણને ખ્યાલ છે કે ભાઈ વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું દર્શાવે પ્રવેગ દર્શાવે આપણે આલેખ જે છે આલેખ એનો ઢાળ શોધી કાઢીએ તો પ્રવેગ દર્શાવી દેશે તો પ્રવેગ a બરાબર રેખા AB નો શું થાય રેખા AB નો ઢાળ તો a બરાબર ઢાળ કઈ રીતે શોધાય તો મેં તમને કહ્યું tan થીટા સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે BC AC તો પ્રવેગ a બરાબર ચલો BC કેટલા થાય મેં તમને શીખવાડ્યું v માંથી v0 બાદ એટલે શું થઈ જાય b v0 અપન AC કેટલા થાય તો AC કેટલા થશે OD જેટલા એટલે કેટલા થાય t બરોબર તો v v0 બરાબર શું થઈ જાય at તો v બરાબર જે અંતિમ વેગ છે તો v બરાબર v0 બરાબર ની આ બાજુ ગયા v0 પ્લસ શું થઈ ગયા at સૌથી મહત્વનું સમીકરણ પહેલું આ રહેશે અંતિમ વેગ v બરાબર v0 પ્લસ at સમીકરણ 1 થઈ ગયું ઓકે બીજું સમીકરણ બીજા સમીકરણ માટે આપણે જે ગઈકાલે ભણ્યા હતા એનો ઉપયોગ કરેલો છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ શું દર્શાવે સ્થાનાંતર તો સ્થાનાંતર x બરાબર અહીંયા આગળ આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું થાય આટલું થાય જે મેં આ ડાર્ક કરી અને દર્શાવેલું છે તમે જોઈ રહ્યા છો આ વોકી ચૂકી રેખાઓ તો આનું ક્ષેત્રફળ શોધવાનું પરંતુ આ તો આકાર એક અનિયમિત છે તો એના માટે મેં એના બે ભાગ પાડેલા છે ધ્યાનથી જુઓ પહેલો આ ચતુષ્કોણ અને બીજો આ ત્રિકોણ તો ક્ષેત્રફળ શોધવા માટે ક્ષેત્રફળ જે છે સ્થાનાંતર દર્શાવે તો સ્થાનાંતર x બરાબર શું થઈ જશે ચતુષ્કોણ OACD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તો x બરાબર ક્ષેત્રફળ શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ તો OA ગુણ્યા OD OA ગુણ્યા OD પ્લસ આ ત્રિકોણ કાટકોણ છે એટલા માટે 1/2 પાયો ગુણ્યા વેધ કિંમતો ઈઝીલી તમને ખ્યાલ આવે એવું છે તમે આકૃતિ પરથી એ કિંમતો એપ્લાય કરી શકો છો ઓકે હવે સ્થાનાંતર x બરાબર v0t 1/2 અહીંનો ધ્યાન આપજો v v0 બરાબર શું લખવા તમે સમીકરણ 1 અથવા તો 2 ના ઉપરથી લખી શકો તમે v v0 બરાબર લખવા હોય તો શું લખાય at સમીકરણ 2 પરથી લખશો તો સીધી ખબર પડી જશે v v0 બરાબર શું લખાય at તો at લખીએ આની જગ્યાએ તો અહીંયા at નો શું થઈ જાય સ્ક્વેર થઈ જાય જે આપણું બીજા નંબરનું સૌથી અગત્યનું સમીકરણ મોઢે રહેવું જોઈએ પહેલું આ ને એના પછી આ ઓકે હવે ત્રીજું સમીકરણ મેળવવા માટે આ સૂત્રનો યુઝ કરવાનો છે ખાસ ધ્યાન રાખજો કે સરેરાશ વેગ ની વ્યાખ્યા પરથી જો આપણે એનું સૂત્ર લખીએ તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો તો સરેરાશ વેગ કેટલો થાય તો બે વેગ છે v0 અને v અને એની સરેરાશ તો v v0 ભાગ્યા 2 સરેરાશ થઈ ગઈ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર કેટલું થયું તો સાહેબ x જેટલું આ રહ્યું અપન સમયગાળો કેટલો થયો તો t - 0 એટલે એ તો કેટલો થઈ જવાનો 30 થઈ જશે તો સ્થાનાંતર x બરાબર t બરાબરની આ બાજુ જાય તો ગુણકમાં એટલે v v0/2 ઇન્ટુ શું થાય t તો x બરાબર v v0/2 ઇન્ટુ t ની જગ્યાએ શું લખાય t ની જગ્યાએ સમીકરણ 1 પરથી જો લખવું હોય તો શું લખાય v v0/a
લખ્યું છે. હવે આ વિસ્તરણ કોનું આની અંદર કન્ફ્યુઝન ના થવું જોઈએ. a² - b² બરાબર શું થાય? a - b a + b. અહીં એવું જ છે. v + v0 v - v0 તો શું થશે? v² - v0 નો સ્ક્વેર અપન શું થઈ જાય? 2a. 2a બરાબર ની આ બાજુ તો ગુણકમાં તો 2ax બરાબર v² - v0 નો સ્ક્વેર. તો સૂત્ર બની ગયું v² - v0² બરાબર 2ax. ઓકે, તમે આને ત્રણ ભાગમાં વિચારો તો ઈઝીલી આ થિયરી તમે લખી શકશો. પહેલો આપણે આ ભાગ કે ભાઈ આનો ઢાળ શું દર્શાવે? પ્રવેગ, એટલે તમને આ સમીકરણ મળી જશે. બીજું કે આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ શું દર્શાવે? સ્થાનાંતર, તો સ્થાનાંતરનું સૂત્ર મળી જાય. અને ત્રીજું સરેરાશ વેગની વ્યાખ્યા પરથી તમે v² - v0² બરાબર 2ax સૂત્ર તારવી શકશો. ઓકે, આ ત્રણ સૂત્રો તમારે યાદ રાખવાના, તમે આને નોટ કરી લેજો. બરોબર. હવે એક બીજી વસ્તુ કે આપણે જે આ ત્રણ સૂત્રો તારવ્યા આને પણ કાઢી નાખીએ. યાદ તો રહી ગયા બધાને? અને થોડું રવા દઈએ એટલે તમને ખબર પડે. ત્રણ સૂત્રો કયા કયા તારવ્યા આપણે? તો પહેલું v બરાબર v0 પ્લસ શું હતું? at. v બરાબર v0 પ્લસ at. બીજું સૂત્ર x બરાબર જે દેખાય છે તમને v0t પ્લસ 1/2 at². મોઢા કરી દેજો. અને ત્રીજું v² - v0² બરાબર શું થાય? 2ax. આ ત્રણ સમીકરણ મોઢે હોવા જોઈએ. પરંતુ આ સમીકરણો ક્યારે? કે જ્યારે t બરાબર 0 સેકન્ડ સમય સ્થાન જે છે એ કેટલું હોય? 0 હોય. બરોબર. પરંતુ સમજી લો કે હું એમ કહું કે t બરાબર 0 સેકન્ડ સમય સ્થાન x0 હોય તો શું થાય? આનો મતલબ શું છે? ઈઝીલી સમજાવો કે સમજી લો કે t1 બરાબર 0 સેકન્ડ સમયે સ્થાન x1 બરાબર કેટલું હોય? x0. હવે પહેલા આપણે આ જે સમીકરણ બનાવ્યા ને એના માટે t1 બરાબર 0 સેકન્ડ સમયે સ્થાન કેટલું વિચાર્યું? 0 વિચાર્યું. પરંતુ હવે t1 બરાબર 0 સેકન્ડ સમયે સ્થાન શું વિચારીએ? x0. અને t2 બરાબર t સેકન્ડની અંદર સ્થાન જે છે એ x થઈ જાય. તો સ્થાનાંતર શું થાય? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, તો x - x0. બરોબર છે. તો આ જે દર્શાવે છે એ શું દર્શાવે? સ્થાનાંતર. બરોબર છે. આનો મતલબ શું થાય કે જો શરૂઆતમાં t બરાબર 0 સેકન્ડ સમયે કણ જે છે એ 0 સ્થાને ના હોય અને જો x0 સ્થાને હોય તો સ્થાનાંતર આપણે શું લખવું પડે? x - x0. તો આ બધા સમીકરણોની અંદર એક સામાન્ય ફેરફાર થઈ જાય. પહેલું સમીકરણ તો કોઈ ચેન્જ નહીં થાય, v બરાબર v0 પ્લસ at જ રહેશે. પરંતુ બીજા સમીકરણની અંદર જો સ્થાનાંતર આવતું હોય ત્યાં સ્થાનાંતરની જગ્યાએ શું લખવાનું? x - x0. મેં સમજાવ્યું ને હાલ એના ઉપરથી. તો ચલો x બરાબર અહીંયા શું લખીશું? x - x0. કારણ કે હવે પ્રારંભિક સ્થાન 0 નથી પરંતુ શું છે? x0. તો સ્થાનાંતર અને અંતિમ સ્થાન કેટલું? x. તો x - x0 સ્થાનાંતર થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at નો સ્ક્વેર. આ રીતે લખાય. અને ત્રીજું સમીકરણ v² - v0² બરાબર 2a સ્થાનાંતર x. એની જગ્યાએ શું લખાય? x - x0. ભાઈ આની અંદર કન્ફ્યુઝન નહીં. આની અંદર કન્ફ્યુઝન ના થવું જોઈએ. જસ્ટ ખાલી સ્થાનાંતર જે છે એ સ્થાનાંતરની જગ્યાએ x - x0 લખવા પડશે. બરોબર. એનું રીઝન પણ અહીંયા સમજાવી દઉં એક વખત ફરીથી કે t1 બરાબર 0 સેકન્ડ સમયે સ્થાન જે છે એ પહેલા 0 હતું અને t2 બરાબર t સેકન્ડની અંદર જે સ્થાન જે છે એ કેટલું થાય છે? x થાય છે. આ સમીકરણો માટે તો એના માટે સમીકરણો કયા આવે? આ આવશે. પરંતુ હવે સ્થિતિ ચેન્જ થઈ ગઈ. હવે શું થયું કે t1 બરાબર 0 સેકન્ડ સમયે સ્થાન જે છે એ પહેલા 0 હતું એ હવે કેટલું થયું? x0. સપોઝ એવું હોય તો અને t2 બરાબર t સેકન્ડની અંદર સ્થાનાંતર જે છે x થયું, x2 બરાબર x થયું. તો સ્થાનાંતર કેટલું થાય? જો આ સ્થિતિ હોય તો સ્થાનાંતર
કેટલું થઈ જાય અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન x માઈનસ x 0. તો બીજું કંઈ નહીં, આ સમીકરણોની અંદર જે આ સ્થાનાંતર છે એ સ્થાનાંતરની જગ્યાએ આ સૂત્ર આપણે એપ્લાય કરી દેવાનું. એ એપ્લાય કરશો એટલે તમને આ બધા સમીકરણો મળી જશે. ખ્યાલ આવી ગયો આની અંદર. પરંતુ યાદ તમારે આ જ રાખવાનું, બરોબર? આ યાદ રાખશો એટલે આ તો ઓટોમેટિક યાદ રહી જશે કે પ્રારંભિક સ્થાને x0 હોય તો સ્થાનાંતર શું થઈ જાય x માઈનસ x 0 થઈ જાય, બીજો કોઈ ફેરફાર થશે નહીં. ઓકે, તમે આને પણ નોટ કરી દેજો. મેઇન તો આપણે 3 સમીકરણો તારવવાના છે, પરંતુ એની પાછળ આ પણ આપણે લખી કાઢીશું, બરોબર? અહીંયા સુધી લખવાનું તમારે. આ તમારી જસ્ટ ખાલી સમજણ માટે છે આ પોઈન્ટ જે છે. આને બાજુમાં એવું હોય તો આ રીતનું બ્રેકેટ બનાવી અને લખી કાઢજો. પહેલા આ લખજો ને એના પછી આ સૂત્રો, એના પછી આ અને એના પછી આ સૂત્રો, એવું લખશો તો પણ ચાલશે. આને તમે નોટ કરી લખજો, જે માત્ર તમારી સમજણ માટે છે. ઓકે, આ ત્રણેય સમીકરણો મોઢે રાખજો. દાખલાઓની અંદર આપણે એનો યુઝ કરીશું. આને બીજી રીતે પણ સાબિત કરી શકાય. કલનશાસ્ત્રની મદદથી પણ આ સમીકરણો આપણે સાબિત કરી શકીએ છીએ. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.